જેની તોડનું કાઢ્યું છે
જગ્યામાં કોઈ મારી નાક વરતવા આવે આય મારી કુંડા ભજની મારી બીહલી મારા બાપ જે હા મજૂની દેવી આ જગ્યામાં મારી માં મરકી આઈને નવરંગો માંડવો તન વરવનો એક તરવેલો મારી આઈ મરકીનો મારા બાપ જીહા મજૂની દેવી મારા બાપ રામજી ગોરણની નાલ વશ્વેની ના દેવતી દેવી મારી જે મહારાજની જગ્યામાં જે મુખ્યમંત્રીના બસડાની માતા ભલામણ કરેલ ને એમ મારી બીહલી તે ભલામણ કરી છે આ જગ્યામાં હો કે હાલો મારી વસ્તી મારી જ્યાં મજૂની વસ્તી હાલો મારી બીહલી કેવી બોલી છે આ પેટીની માથે મારો કેવો કરાર છે કેવો મારો ખાનોડી શરીરનો વ્યવહાર છે આ જગ્યામાં મારી બીહલીનો ના જગ્યાની મારી પાસે કોઈ મારી વસ્તી માથે જો દુઃખ ના પડે મારી વસ્તી મારી જગ્યામાં જો રોટી આવે અને જો રોટા ના આહુડા લૂસી અને મારી વસ્તીનો મુઠ્ઠી કલકો જો ખાય અને 4 વાગે જો હસીયા નો લગાડું ને તેની મારી જેહા મજૂરી દેવી મને વિહરીને ઠોક્યું જેહા મજૂરી તને ખબર છે મારા બાપ જ્યાં મજૂરો નબળ બાગલો છે અમરેલીની જગ્યામાં તો તમારી વસ્તી 4 વાગ્યાનો સમય થાય
મારી તરખડી મારી પાસે ભૂરિયો કીધો લાવો અને ભૂરિયા કડાને તો તરખડી સાચવા દઉં ને તો તમને શ્યાહ મજૂરી નીકળીને સાસની દેવી ગાડી ગેરલી છો જેહા મજૂરી દેવી હું ગેરલી છું મારી વસ્તી માં તો અંગ્રેજીના સીમાની મરકામાંથી ડુંગળી વસ્તી પડી છે મારી રામજી ગોળની વસ્તી એ મારી વસ્તી સાથે તો લાગ્યો લાગ માંડે અને અંગ્રેજીના સીમાની મરકામાં તો લાગ્યાના લાગ ન દઉં ને તો મને ભાગના સાસની દેવીને ગેરલી બેઠો લાગે ના મારી આઈ ગઈ જમવા ઉતરતી હોય કોઈ વડા કરા કોઈ વાજા આ પંચની માત્રા લાગ માથે તો કોઈ લાગ્યા લાગ બધે અને જમીનની બાજુ ગેરડી આપે જમાડવા ન આવું ને તો તમને શ્યાહ મજૂરી ગેરડી પણ ખોટું ના તમારી લાગ મારા સૌથી ગુણની અંદર મારી માંગર એના આંગળી લાગે નો કરાય મારી માંગર કહેવાય બાપ મારા બાપ જ્યાં મજૂરી માંગર કહેવાય લાવો કોઈ સોનિયા દપડિયા પેલા કાલાડ અને કદાચ ને કામનું દેહની વડ્યા હોય ને એ અમરીની સીમામાં પી નો જાવ ને તો તમને માંગર ને જલ્દી મને ખોટું લાગી લાલો
આય મારા ધીંગડા ધણી આય મારા સોલંકી કુળના વીર વાસણા કે જે વેતન ગાય હાટુ મસ્તકના બલિદાન દીધા એ મારા સોલંકી કુળના વીર વાસણા દાદા ખાંડા ના જોને છે અને દાદા મારી વિયર બોલ્યા બીબી નો વાસરા અમરેલીની જગ્યામાં ઈ મારો ધાલ કરવાનો ધણી મારો બાપ રખો કોઈ મારી નાગ આ જગ્યામાં સારો સર્વ આવે અને હાસા મોતીડાનો સારો એમની મારી નાગને જો આપતો પાછો પડું તેથી અમરેલીની જગ્યામાં એમની હું ધાલ કરાતો રખો બેઠો બેઠો કહેવાનો
કારણ કે એ મારો ધારપુરનો ધણી છે ને, અપાર શક્તિનો ધણી છે મારો મહાપ્રભુ. મારી નાક માંગે હું શું ને કે મારી નાક મારી જગ્યામાં માંગે અને ઈથી તો હવાયું ન દઉં ને તો મને ધાર પરાના રખને મને અને સુરતની જગ્યામાં મારી તારની દેવી એ મારો કોસાનો રખો રાજા વીર વિક્રમની દેવીની જય બોલાવે સક્ષ ભાવથી. બોલીએ શ્રી તારની દેવી કોસાનો રખા રાજા શારવૈમાં એવા ધનસભા એવા મારા રઘુભાઈ સોલંકી મનીમાં વીરની વસ્તી મારા રઘુભાઈ 500 ની રૂપિયા આપી અને સુરતની જગ્યામાં મારી તારની દેવીની જય બોલાવે છે ભાવથી. પણ મિત્રો ભાવ કેટલો હશે મારીમાં મરઘીમાંથી કે એના વાયક છે સુરતની જગ્યામાં જાય ને આ સુરતની જે દર્શન કરવા આવ્યા છે મારા હલકુભાઈ. અને બોલીએ શ્રી માતાની દેવી કોસાના રખા દાદા શારવૈમાં બોલીએ શ્રી મરઘી આયા વિયોજમાં જીહા માતા મજો બપના અને તેથી એ અમારે પ્રશ્ન મંડળ ધનસેવા
કીધી હોય એક જ શબ્દો કરી મારી માં મરઘી ત્યાં જગ્યામાં એક જેવું મરઘી ખુદામાં જમવા ઉતરતી હોય એના જગ્યામાં કોઈ વિજ્ઞાન જાતાવાળા આવે કોઈ મારી નાક માથે કોઈ લાગ્યો નાક માને અમરેલીની જગ્યામાં બાર બરાબર જો જેમની જીવતા દાંડી નો દઉં ને તેની મને મરઘી તો આ એ મરઘી છે બાપ ઉડાની અસવાજી કે મંજરો ઉડાની અસવાજી કે મંજરો યોલે મંજરો યોલે મારે સોના દે એક જ કડી ખાલી તમારે એક જ કડી સાદો સમય નહીં અને પછી એક સાદી રે સોવડનો એક સાદી રે સોવડનો સુંદરવા પાઈ દેજો અને બધા શાંતિથી નીચે લઈ જાવ બીજો ગામ છે મારા મુકેશભાઈ રાઠોડ બધાના છે 200 રૂપિયા આપે અને મરઘી આવી જય બોલાવશે હવે સાપાણીની વ્યવસ્થા તાત્કાલિક ભાઈઓનો આગેવાન વીર કેટલો
અને ઈ દોસરિયા નામનો વાદી એ મોરલીની એક મૂઠું ઉપર મૂઠું મારે અને આવીને આગેવાન લીધી છે ક્યારે કહીશો એ તારી મોરલી વાગી રે મારા મોરલા તારી મોરલી વાગી રે મિત્રો મારી ખારોડાના કર ભાગવાની દેવી મારી ગઢ પાવાની દેવી મારી કાળુડી આ 100 મહિનાનું પહુડું મને ભાગલા એનું છે શેતકની ઓ બેટા મારી જગ્યામાં અમારું 100 મહિનાનું પહુડું જો ને ચાર ઘડી મારી ગઢ પાવાની દેવી હામીનું સુનતા રાખે અને મારા 100 મહિનાના બાળાના મખે એ ગઢ પાવાની દેવી જો અમર પિયાલા નો પીવું ને તો મને પાવાની દેવી મને ખોટું લાગે મને ના જોજે હો આ મારી બાબાની દેવી મારા કન્યા બહુ એકલી જાગતા સમશનની મારી પાસે આવ્યો તો આમ જો વિકતે વાતો કરતી હોય ને હા આ ધર્મ કહેવાય કે મારા કન્યા જાગતા સમશનની મારી પાસે લીધો શાસન લઈ લે અને તારા શરીરનો દાગ પડવા દઉં ને તો મને ઘટ પાવાની દેવી મને ખોટું લાગી જાય
જગતની મારી પાસે જગદીશભાઈ કહેવતમાં કહી ને ખાલી 5 મિનિટનો દાખલો આપો. સુખ હોય ને આ માયા વધી જાય ને તેની દેવી નો સાંભળે. આ માયા વધી જાય ને તેની દેવી નો સાંભળે. દેવી તો ક્યારે સાંભળે? મારા કાયદા ભૂવા તારી જમણી ભજાઈ હું મેલની બેઠી છું અને તારી વસ્તીને કહી દે કે મારી હાથા સુવાસા રાખે અને ચાર ગરીબના કાયદા ભૂવાનો જો રેઢો મેલું ને તો તમે મેલનીને ખોટા બોલી કેજો મારી લાજ તારી કોરટે હું તારો કાયદો હું મેલની બોલું છું. જેથી રવિવારની કોરાટ હોય ને જગદીશભાઈ તેથી મેલની કોરાટ ચાલુ હોય. હારા માણસનો કેસ ને હારા માણસનો કેસ તો મોટા મોટા વકીલો લડતા હોય પણ આપણી જેવા ગરીબનો કેસ તો મારી મેલની પકડી લે. લાય બેટા તારો કેસ અને જો 302 ની માલમાંથી તને જો નિર્દોષ છોડાવું ને તો મને મોઢા ના હાથસો વર્ષ વીએ ગયા. સાયલાની જગ્યાની માલિકા બોલી હતી દાદા ભતમાલ દાદા આણંદા પાસે કે માં તને પૂજવી ને એની કરતા તો કોઈ દાકણને પૂજી હોય ને તો સારું હતું. કે ભગલા આવું હું કામ બોલશો કે માં મારી સંગને લઈને રાજા વીએ ગયા તું અહીંયા બેઠી બેઠી જોઈ નહીં તારીથી સહન કેમ થયું કે મને ભગલા મને નાગણીને મને ટકોરો માર્યો મને મેલવીને રવા હારા 3 કલાકની માલપા જો રાજમાં જાઉં છું હું રાજમાં હાલી નીકળું છું. જો રાજમાં રાણીઓ ધુલાવી અને ઘોડિયાની માલપા જો 100 મહિનાના બાળકને નો ધુલાવે તો મને મેલવીને ખોટા બોલી કે ડોશીનું રૂપ લીધું એક જ મિનિટ ખાલી. 80 વર્ષની ડોશીનું રૂપ લઈને હાથમાં લાકડી લીધી મારી મેલ કે ભગલા જાઉં છું. અરે મૈયા અરે અરે
પણ એ મારા મોજીલા મામા જેને સિગરેટની જેને અંતરની લેણું લાગી હોય એ મારા મોજીલા મામા મને લાગી તારી મારા દાદા જય હો દાદા જય હો હા દાદા આ પાળિયા પૂજાયો આને સુરવીર કહેવાય મારા મેં કીધું ને 200 વર્ષનો પાળિયો હોય અને ભલા ભલા હાથર મારો અને હાથનો જો પડકારો ન આપે ને તો પૂરા પૂરા ન કહેવાય મારા અને ભલા ભલા ખીચડી ખાઈ જાય ને કાયમ હોય ને એની ડેલીઓ બંધ થઈ જાય કાયમ કોને કહેવાય અને તેરી સીધી અરે સિંગા વાગે
અને ઈ મારી આયુનો આગેવાન વીર ક્ષેત્ર ઘણા વર્ષો ઘણા સમય ગયો ભાઈ ઘણા વર્ષો વીતી ગયા જે સોટીનો ડુંગર છે ને એની માથે તારી પ્રેમ પ્રકારનો ત્રિશુલ હતું માં સામુના માં છે કે માં હે મારી જહડા ઢોલી સામુના મારી જજવાનિયાના કળ ભાગવાની દેવી મારી વસ્તીની મારી પર નજર તો કરે પણ રક્તબીજ નામનો રાક્ષસ હતો ને ભાઈ એના એક લોહીના ટીપે ટીપે રક્તબીજ જાગે આ રક્તબીજનો સહાર કર્યો મારી સામુદાયો અને તેની રક્તબીજને હું કીધું કે તારે ભાગવું હોય તો ભાગી લે પણ રાતડિયા રંગના શિવાળાની મારીમાં તારું લોહીનું ટીપું જો એક જમીનની માથે પડવા દઉં ને તો ભૂખરા ડુંગર વાળી સામુદા ન
અને તેથી મારી ભૂખના ડુંગરની સામુદાયે એ રક્ત બીજનું મસ્તક વાઢી અને પોતે ભૂખ માંડી કે એ મારી સામુદાઓ અને વસ્તી કીધે જે મીઠલો મેરામાં મારી માં વેરાઈ કરી ગયો હા મામા કે મારી વસ્તી આજે મારી વેરાઈની તરખડીની મારી પા કોઈ મારી વસ્તીની મારી પા દુઃખ તો નહીં લેવા દો લાવો મારી જગ્યામાં દુઃખ લાવો અને દુઃખને એક દીધો પાણીની ભૂલે પી ન જાવ ને તો મને વેરાઈને મને ખોટું લાગી જાય